રાજકોટના શ્રી પ્રભુ કૃપા અને ગોંડલના પ્રિયા નવનીત ગોલ્ડ નામની બે સોની વેપારીને ત્યાં લાખો રૂપિયાનું સોનું લઈ કારીગર ફરાર થઈ ગયો। 500 ગ્રામ સોનાના દાગીના લઈ અને મનોજ શર્મા નામનો શખ્સ ફરાર થઈ જતા વેપારીઓએ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મનોજ શર્મા મૂળ રાજસ્થાનના નાગર જિલ્લાનો વતની છે, જે છેલ્લા 8 થી 10 વર્ષથી શ્યામ અર્જુન નિવાસ પ્રહલાદ પ્લોટ 44 માં વસવાટ કરતો હતો અને સોની વેપારીને ત્યાં છેલ્લા 8 વર્ષથી વધુ સમયથી કામ કરતો હતો। તો મૂળ રાજસ્થાન નાગોરનો એક વ્યક્તિ જ્વેલર્સમાંથી દાગીના લઈને ફરાર થઈ ચૂક્યો છે। રાજકોટની સોની બજારમાં વધુ એક કારીગર છે, તે લાખો રૂપિયાનું સોનું લઈને ફરાર થઈ ગયો છે। આપણી સાથે વેપારી છે, આપણે એમની સાથે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું અને શું આખી હકીકત શું છે? મારું નામ મુકેશ રાણપરા। એકચ્યુઅલમાં હકીકત એવી છે કે અમારા લોકોને કારીગર લોકોને ઘાટમાં સ્ટોન ફિટિંગ કરવા અમે લોકો આપતા હોય કારીગર લોકોને, ને સ્ટોન ફિટિંગ કરવા આપેલું રાજસ્થાનનો નાગોર જિલ્લાનો માણસ હતો એટલે મારવાડી હતા, એટલે એ કાલ સવારના દાગીનો લઈને જતો રહ્યો છે। આવી વર્ષથી એની સાથે કામ કરતા હતા અને તમે કીધું વર્ષોથી અહીંયા રહેતો હતો? હા, અમે અંદાજે 8 વર્ષ ત્યાં તેની સાથે કામ કરતા હતા અને અમને સામે એવું ફીલ થતું કે આ વિશ્વાસુ માણસ છે ને યોગ્ય છે એવું લાગતું હતું, પણ આવી ઘટના ઘટ્યા પછી આપણને એવું થાય કે હવે કોનો વિશ્વાસ કરવો ને કોનો ન કરવો। અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ એમની સાથે તપાસ કરી રહ્યા છે ને લાખો રૂપિયા કિંમતનું સોનું છે। કેટલા રૂપિયાનું આમ અંદાજિત હશે સોનું? અંદાજ બે પેઢીમાંથી થયું છે? હા, આ બે પેઢીમાંથી થયું છે, એક અમે છીએ ને એક બીજા સોની વેપાર મહાજન છે, એટલે અંદાજ અમારું 13 થી 14 લાખ રૂપિયાનું સોનું છે। બરોબર। વર્ષોથી આની હારે કામ કરતા હતા અને આ ભાઈ ક્યાં રહેતો હતો? અમે લોકો 8 વર્ષથી જ કામ કરતા હતા આની સાથે, ના આ પ્રહલાદ પ્લોટમાં ભાડાના મકાનમાં રહેતા હતા, 44 નંબર પ્રહલાદ પ્લોટ કંઈક એવું એનું એડ્રેસ છે। વારંવાર આવી રીતે કારીગરો ફરાર થઈ જાય છે, કેમ કે આ પહેલા પણ ઘણી ઘટનાઓ બનેલી છે? હા, કારીગર લોકો આવું વારંવાર થતું હોય છે, પણ અમે લોકો વિશ્વાસ કરીને કાર્ય કરતા હોય છે। હવે વિશ્વાસઘાત જ્યારે થાય ત્યારે કોઈનો ઉકેલ રહેતો નથી। નાનો હોય, અમારી પાસે ડોક્યુમેન્ટ્સ ને બધું છે, કાયદેસર કામ કરતા હોય છે અમે લોકો, આધાર કાર્ડ પાન કાર્ડ ને બધું હોય છે, પછી આવી ઘટના ઘટે છે। એટલે હવે અમારી ઈચ્છા એવી કે પોલીસ અમને સાથ ને સહકાર ઘણો આપ્યો છે ને યોગ્ય તપાસ કરીને અમને આશા છે કે એક વ્યક્તિ પકડાઈ જશે। ચોક્કસથી વ્યક્તિ પકડાઈ જશે, પરંતુ છેલ્લે